નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા સમાચાર દ્વારકાના રણ ગામેથી, જ્યાં બોરવેલમાં ફસાયેલી બાળકીને બહાર કાઢી લેવાઈ છે. થોડી વારમાં જ તેને હોસ્પિટલ પહોંચાડી દેવાશે. વિવિધ સોર્સનો ઉપયોગ કરીને બોરવેલમાં કેમેરો ઇન્સ્ટોલ કરાયો હતો. આ બાળકીને હાલમાં બહાર કાઢી લેવાઈ છે અને સીધી જ તેને ખસેડાઈ છે જામનગરની હોસ્પિટલમાં. આખું તંત્ર તેને બહાર કાઢવા માટે મથતું હતું. લગભગ 8 થી 10 કલાકનો સમય લાગ્યો આ ઓપરેશન દરમિયાન. ત્યાર પછી છેવટે સફળતાપૂર્વક આ બાળકી હાલમાં બોરવેલમાંથી બહાર નીકળી ચૂકી છે. તો આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે સ્થળ પરથી અમારા સંવાદદાતા મોહિત. તમે ત્યાં પહોંચી ચૂક્યા છો. હાલમાં કયા પ્રકારની શક્યતાઓ, કેમ કે બાળકી હવે બહાર નીકળી ગઈ છે? ચિરાગ, સૌપ્રથમ આપને હું અહીંની ભૌગોલિક પરિસ્થિતિ બતાવીશ. એક રાહતના સમાચાર છે કે બાળકી છે તે બોરવેલમાંથી બહાર નીકળી ગઈ છે અને તેમને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે અત્યારે લઈ જવામાં આવી છે. એનડીઆરએફ અને મિલિટરીના જે જવાનો છે તેની સાથે છે, સાથે સાથે જે તબીબો છે, પીડિયાટ્રિક ડોક્ટરો છે, તે પણ તેની સાથે છે. આ દ્રશ્ય જુઓ. આ જે પરિવાર છે, જે પરિવારની આ વાલસોઈ બાળકી છે, તેમનું આ જે ફળિયું હતું અને ફળિયાની અંદર જ આ બોરવેલ છે તે આવેલો હતો. જે અહીંના કલેક્ટરનું કહેવું છે કે આ બોરવેલ છે તે ઢાકેલી હાલતમાં હતો અને તેની ઉપર પથ્થર પણ હતો, પરંતુ અચાનક જ બાળક છે તે રમતા રમતા આ બોરવેલની અંદર પડી ગયું હતું અને 8 કલાક સુધી તે આ બોરવેલની અંદર રહ્યું હતું. મારી સાથે જે જામખંભાળિયા ફાયરના જવાનો છે કે સૌ પ્રથમ જેમને આ જાણ થઈ હતી અને જેમને જહેમત કરી હતી આ બાળકીને બહાર કાઢવાની, આપણે તેની સાથે વાત કરીશું કે કયા પ્રકારની સ્થિતિ હતી તે સમયની. સર, શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ હતી જ્યારે 1 વાગ્યે 1:30 વાગ્યે આપને સમાચાર આવ્યા અને આપ સ્થળ ઉપર આવ્યા છો? શું સ્થિતિ હતી ત્યારે? અમે કંટ્રોલમાંથી જ્યારે અમને જાણ થવામાં આવી, અમે તુરંત જ અલગ અલગ ટીમો, ધારો કે દ્વારકા, ખંભાળિયા, જામનગર કોર્પોરેશનમાંથી બી ટીમ આવી હતી અમારી મદદ માટે. તો તુરંત આવીને અમે લોકોએ પહેલાં કેમેરોને અંદર મૂક્યું, બાળકીની પરિસ્થિતિ જાણી કે કઈ રીતે અમે એને બચાવ કામગીરી કરી શકીએ. અમે તરત જ રસ્સોને એનું બધું અમારો ઉપયોગ કરીને એને હાથમાં ગાળીઓ બાંધ્યો અને તેને ખેંચવાનો પ્રયત્ન કર્યો. થોડીક તકલીફો આવી, બાળકી વચ્ચે સલવાઈ ગઈ હતી, તો મેં એનો બી વ્યવસ્થિત રસ્તો કરીને એને બહાર કાઢવા માટે પૂરેપૂરા પ્રયત્ન કર્યા અને એમને બહાર કાઢીને અત્યારે બચાવ કામગીરી કરીને જામનગર ખાતે જીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. સર, કેટલા ફૂટ આ બોર કેટલા ફૂટ ઊંડો છે અને બાળકી છે તે ક્યાં સુધી હતી કે શું જાણવા મળ્યું છે? બોર અંદાજિત 100-125 ફૂટ જેટલો ઊંડો હતો અને બાળકી અંદાજિત 30 થી 32 ફૂટની ઊંડાઈ ઉપર અટકીને રહી હતી અને ત્યારબાદ એને બચાવ કામગીરી કરવામાં આવી છે. સ્પષ્ટપણે ચિરાગ, જે 100 ફૂટ ઊંડો આ બોર હતો અને 30 થી 35 ફૂટ જે બાળકી છે તે ફસાઈ હતી. શરૂઆતના તબક્કે જ્યારે આ તમામ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, ફાયરના જવાનો છે તેઓ અહીં સૌપ્રથમ પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ બાળકી છે તેના બંને હાથમાં રસ્સો બાંધી અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો. જોકે સ્વાભાવિક છે કે આટલું ઊંડી અને મર્યાદિત સાધનો હોવાને કારણે બાળકી છે તે બહાર લાવવામાં થોડી મુશ્કેલી છે તે પડી હતી અને ત્યારબાદ મિલિટરીની ટીમ આવી અને ત્યારબાદ એનડીઆરએફની ટીમ આવી અને આ આખું જે ઓપરેશન છે તે સફળ રીતે પાર પાડવામાં આવ્યું અને તમામ જવાનોની મહેનતથી બાળકી છે તેમને બહાર કાઢવામાં આવી છે અને હાલમાં તેમને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે. 8 કલાક સુધી સંઘર્ષમય રહ્યા આ ગામ માટે, આ જવાનો માટે, વહીવટી તંત્ર માટે અને આખા ગુજરાત માટે. અને હવે આ જે ગુજરાતની દીકરી છે તે બહાર આવી ગઈ છે અને હવે તેને સારવાર છે તે આપવામાં આવી રહી છે. દરેક તબક્કે વહીવટી વિભાગ છે તેમના દ્વારા સારવાર છે તે આપવામાં આવી રહી છે અને જે ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે, તમામ પ્રકારની તકેદારી છે તે રાખવામાં આવી હતી. ટૂંકમાં આખું તંત્ર છે તે એક બનીને છેલ્લી 8 કલાકથી ઝઝુમી રહ્યું હતું, 8 કલાકથી મહેનત કરી રહ્યું હતું અને અંતે જે સફળતા છે તે મળી છે. પોલીસ વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, એનડીઆરએફ હોય, મિલિટરી હોય, તમામ લોકો છે તે એક ટીમ બની અને પહોંચી ગયા હતા અને તેઓ પહોંચ્યા હતા. આપણે બાપા છે, બાપા છે, આપણે પરિવારજનો છે, આપણે તેની સાથે વાત કરી. દાદા, શું કહેશો, કેટલા 8 કલાક જેટલો સમય સુધી ખૂબ ખૂબ આભાર અને
તમારે માતાજી સુખી રાખે, ભાજપ સરકારને ભગવાન જાજો એને આયુષ દે. અમારો અત્યારે અમારા જિંદગી સુધારી દીધી. બાળકીની તબિયત કેવી છે? બહુ જ સારી છે, સારી છે, 100% સારી છે. અને તમે કામગાર વાળાની બધાની બધી ખૂબ ખૂબ આભાર. પણ રાહતના સમાચાર છે, પરિવારજનો છે તે કહી રહ્યા છે બાળકની સ્થિતિ ખૂબ જ સારી છે અને ખૂબ જ સારા આનંદના સમાચાર છે અને હવે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર જે પણ અહીં ઉપસ્થિત છે અને તેઓ પણ જ્યારથી આ ઘટના બની ત્યારથી તેઓ અહીં હાજર હતા અને તમામ જે જામનગર ફાયરને જાણ કરવાની વાત હોય, મિલિટરીને જાણ કરવાની વાત હોય, એનડીઆરએફને જાણ કરવાની, તમામ વહીવટી તંત્ર છે તેમના દ્વારા આ માહિતી છે તે પહોંચાડવામાં આવી હતી અને જલ્દીમાં જલ્દી રેસ્ક્યુ થાય તે માટેના તમામ પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા હતા. ગ્રામજનો પણ ઉપસ્થિત. આપણે કલેક્ટર સર જોડે વાત કરશું. સર, હવે જો બાળકી બહાર તો નીકળી ગઈ છે, તેની તબિયતને લઈને શું સમાચાર છે અને હવે સર તેમને સારવાર કઈ રીતે આગળ આપવામાં આવશે? અમે ચિંતિત છીએ. એ બાળકીને આપણે બોરમાંથી તરત જ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી છે, કારણ કે એમ્બ્યુલન્સની અંદર પીડિયાટ્રિશિયન, બીજા પ્રોફેશનલ ડૉક્ટર્સ અને બીજા સાધનો પણ હતા, એટલે એમાં શિફ્ટ કરી છે બાળકીને એમાં, અને એમને તાત્કાલિક CPR ને બધું આપવાનું ચાલુ કર્યું છે. અને જે કંઈ આવા ટ્રોમાની કન્ડિશનમાં જે કંઈ બાળકીને જરૂરિયાત હોય બધા સાધનો એમાં હતા અને એમને લઈને ગયા છે જામનગર. એ CPR આપી રહ્યા છે. ત્યાં પહોંચીને હોસ્પિટલમાં જામનગરના જે ડૉક્ટર છે એ જ આપણને જામનગર પણ જાણ કરે છે તાત્કાલિક સારવાર મળી રહી. બિલકુલ, એમને અમે સતત સંપર્કમાં છીએ. એની સાથે અમારી ટીમ ગઈ છે, પોલીસની પણ ટીમ ગઈ છે, એટલે એમને અમે સતત સંપર્કમાં છીએ. એટલે શક્ય તમામ પ્રયત્નો છે તે ચિરાગ હાથ ધરવામાં આવી રહ્યા છે અને છેલ્લા 8 કલાકથી જે રેસ્ક્યુ ચાલી રહ્યું હતું તે રેસ્ક્યુ છે તે હવે પૂર્ણ થયું છે અને હવે તેમને તબિયતને લઈને તેમની તમામ પ્રકારની તકેદારી છે તે વહીવટી તંત્ર ત્યાં રાખી રહ્યું છે. અહીંથી ખાસ જે 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને લઈ જવામાં આવી છે. પીડિયાટ્રિક ડોક્ટર પણ છે, જે CPR છે તેમને સતત આપવામાં આવી રહ્યું છે અને હવે જામનગર પહોંચી અને તેમની યોગ્ય રીતે સારવાર થાય તે માટેની તમામ જે વ્યવસ્થાઓ છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આશા રાખીએ કે આ બાળકી છે તે તંદુરસ્ત હોય અને આ બાળકી છે તે જલ્દીમાં જલ્દી તેમના પરિવારને મળે. જી ચિરાગ. ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ. તો આપને કહી દઈએ કે બાળકી